जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવનયોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, નિયમિત યોગાભ્યાસ કરતી વ્યક્તિના શરીરમાં ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ સંતુલનમાં રહે છે। ભૂખ સારી લાગે છે, પાચન શક્તિ વધે છે, સારી ઊંઘ આવે છે, પેટ સાફ આવે છે, શરીરને ધારણ કરવાવાળી સપ્ત ધાતુ સંતુલનમાં રહે છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો નિયંત્રણમાં રહે છે, મન શાંત, સ્વસ્થ અને એકાગ્ર રહે છે, બુદ્ધિ સૂક્ષ્મમાં જઈને કાર્ય કરવા માટે સમર્થ બને છે અને આ બધાનો સ્વામી આત્મા પ્રસન્ન રહે છે। તો આવો આજે આપણે યાદશક્તિ વધારવા માટે યોગની સહાય કેવી રીતે લઈ શકીએ તે જોઈશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ ભગવાન, આપનું સ્વાગત છે। નમો નારાયણ માં। સ્વામીજી, આજે સમાજમાં ભૂલવાનો રોગ બહુ વ્યાપક થઈ ગયો છે। માતા પિતાઓની હંમેશા ફરિયાદ હોય છે કે બાળકો ભણે છે પણ યાદ નથી રહેતું। બહેનોની પણ ફરિયાદ છે, દૂધ ઉભરાયા કરે, દાળમાં આજે મીઠું નાખવાનું રહી ગયું, આજે ડબલ નખાઈ ગયું, ફ્રીજ પાસે જઈને ઊભા રહે, શું લેવાયા હતા ભૂલી ગયા। ભાઈઓને પણ કંઈક ખરીદીને લાવવાનું કહ્યું, સીધા ઘરે આવી જાય, પૂછે લાવે તો કે ભૂલી ગયો, નહીં લિસ્ટ જ ભૂલી ગયો। તો સ્વામીજી આ ભૂલકણાપણું દૂર કર। નહીં, અમારા એક મિત્ર છે, એ કાર લઈને શોપિંગ કરવા ગયા, શોપિંગ મોલમાંથી બહાર નીકળીને ટેક્સી લઈને ઘરે આવી ગયા। સાંજે પરિવારને કંઈક જવાનું હતું, ટેક્સીની કારની ચાવી છે, પત્ની કહું ક્યાં ગયા ક્યાં ગયા, તો આખો દિવસ જે કાર પાર્કિંગમાં કાર પડી એને પૈસા આપવા પડ્યા જુદા, પોતાની કાર લઈને ગયા અને ટેક્સીમાં આવી ગયા। આવું તો થાય છે જી। તો સ્વામીજી આ ભૂલકણાપણું દૂર કરવા માટે, યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ ને એના કારણો શું? કોઈ માણસને કંઈક કહો ને યાદ ના આવે તો આમ કરે ને, આમ હા ક્યાં ખંજવાળે, માથું ખંજવાળે। એટલે એની એક વાત તો સ્પષ્ટ થઈ કે તમારી જે યાદશક્તિ છે તે તમારા માથામાં છે, એ હાથમાં નથી, એ પગમાં નથી, આંખમાં નથી, કાનમાં નથી, માથામાં છે। માથામાં જે એક સેરિબ્રમ છે ને સેરિબેલમ છે, આપણે જ્યાં ચાંદલો કરીએ છીએ ત્યાં પિટ્યુટરી ગ્લેન્ડ છે, એની પાછળ પિનિયલ ગ્લેન્ડ છે, આ બધા જે છે તે યાદશક્તિના ખાસ ધારકો છે। હવે સૌથી પહેલી વાત તો છે કે યાદશક્તિમાંથી વિસ્મૃતિ કેમ થાય? કારણ કે રુચિ ના હોય તો થાય। કોઈ વસ્તુ તમે સાંભળો પણ એ સાંભળવામાં રુચિ ના હોય તો શું બોલ્યા ખબર જ નહીં પડે। દૂધની સામે તમે કહ્યું તેમ કે બેન ઊભેલા છે પણ દૂધ ઉભરાયું કેમ? હું તો ઊભી જ હતી, દેખતી જ હતી, પણ આંખો ખુલ્લી છે પણ મન ત્યાં નહોતું। બોલો જી, શરીર અહીં, મન પણ અહીં, યોગ, શરીર અહીં, મન મુરાદાબાદ, વિયોગ। તમે જ્યારે કંઈ પણ કામ કરો તમે 100% ત્યાં જ રહો। એટલા માટે અમારા ગઢવાલમાં કહેલું છે, નજર હટી દુર્ઘટના ઘટી। કંઈ પણ કામ કરો તમારા મનને એકાગ્ર કરો। આપણે ત્યાં એક બહુ મોટા પંડિત થયા, એનું નામ પાણીની। એ જ્યારે નિશાળે ભણવા ગયા તો એને કંઈ પણ ભણવામાં ચડે જ નહીં, વિદ્યા વધે નહીં। ગુરુજી કહ્યું તમે કામ કરો ને ભાઈ, તો બેટા ઘેરે જા, તારા પપ્પાને તારા બાપુજીને ખેતીમાં મદદ કર।
ગુરુના પત્નીને ઢેબરા બનાવી આપ્યા. એ ઢેબરા લઈને ગયો, રસ્તામાં ખાધા અને પછી સૂઈ ગયો. એણે જોયું કે એક નાનકડી કીડી મોઢામાં એક મરેલું જીવડું લઈને કૂવાના થાળા પર ચડે છે, પડી જાય છે, ચડે છે, પડી જાય છે, ચડે છે, પડી જાય છે. અંતે કીડી મોઢામાં મરેલું જીવડું લઈને કૂવાના થાળા પર ચડી ગઈ. આ નાનકડા બાળકના મનમાં વિચાર આવ્યો, જો નાની કીડી પોતાના પ્રયત્નથી આમ ઉપર જઈ શકે તો હું કેમ ના ભણી શકું. પાછો આવ્યો, આખો વખત ચોપડી લઈને બેસે, ખાવાનું આવે તો થાળી અહીંયા છે એમ કરીને ખાય. સાથેના સહપાઠીઓને લાગ્યું કે આ થોડુંક ઢોંગ કરે છે. એકાદ એક મહિનો થયો હશે તો એમણે શું કર્યું કે ભોજનની થાળી લઈ લીધી, એક થાળીમાં બળતા કોલસાને રાખ્યા. ચોપડીમાં મન છે, એણે કોલસો ઉપાડ્યો, હાથમાં રાખ્યો. એ મોઢામાં મૂકવા જાય તો ગુરુજી હાથ પકડ્યો. દીકરા શું કરે તું, બેટા શું કરે? હા હા શું થયું? એના હાથમાં કોલસો, એને ખબર જ નહીં. કેટલી બધી એકાગ્રતા હશે. એ માણસ પાણી નહીં થયો, જે આપણા સંસ્કૃતના વ્યાકરણને એણે સાર્થક કરીને આપણે આપ્યો. શિવની ઉપાસના કરી. એવું કહે છે ધક્કા નનાદ નવપંચ વાર. શિવજીએ નૃત્યમાં ડમરું વગાડીને 14 વખત જે અવાજ કર્યા એમાંથી આખું વ્યાકરણ થયું. અઈ ઉન રલિક એવો અંગ અઈ અચ હય વરટ લણે મંગણનમ જમય ગળ 10 જબગડ 10 ખભય સસસર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. આપણા આદરણીય શ્રી કનૈયાલાલ મુનશીજીએ કહ્યું, નાની ઉંમરમાં યાદ શક્તિ બહુ સારી હોય છે, પણ સમજણ શક્તિ ઓછી હોય છે. મોટી ઉંમરમાં સમજણ શક્તિ વધે છે, પણ યાદ શક્તિ બરાબર હોતી નથી. નાની ઉંમરમાં દુનિયાનો કચરો મગજમાં હોતો નથી. મન સાફ હોય છે, પડદો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ બને. આપણે એક વાત કરીએ, બોલો આઈ આર એ. આમ કરો, ઇમ્પ્રેશન, રિપીટેશન, એસોસિએશન. કોઈ પણ વાતને સાંભળો ત્યારે એકાગ્રતાથી સાંભળો, ઇમ્પ્રેશન. પછી બીજાને કહો, રિપીટેશન. એનું અનુસંધાન કરો, એસોસિએશન. દાખલા તરીકે કોઈ એક છોકરો છે, એણે એક સિનેમા જોયા પછી એણે મિત્રોને કહ્યું, મેં આ સિનેમા જોઈ છે. હા પેલે જોઈને આવ્યો તો એની પાસેથી સાંભળી, રુચિથી સાંભળી, એટેન્ટિવ માઇન્ડથી સાંભળી. એ ઇમ્પ્રેશન થઈ. પછી એ પોતે જોવા ગયો, ખબર છે બધી વાત. એટલે ઉત્સાહપૂર્વક, રુચિપૂર્વક, જાગૃતિપૂર્વક, એકાગ્રતાપૂર્વક જોયું, રિપીટેશન થયું. અને પછી ઘરે આવીને ભાઈને, બેનને, બાપુજીને, બાને, ભાઈબંધને કહી દીધું, એટલે પાકું થઈ ગયું. ભણવામાં રુચિ હોય. સૂર્ય નમસ્કાર છે એ આપણા આસનોમાં એક પ્રમુખ તત્વ છે. દાખલા તરીકે જેવી રીતે હોમિયોપેથ દવામાં મધર ટિંચર મુખ્ય હોય, ફરસાણમાં ચણાનો લોટ મુખ્ય હોય, રસોઈમાં મીઠું મુખ્ય હોય, સોલ્ટ. એવી રીતે યોગના પ્રભાવમાં સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર જોઈએ. ઓમ મિત્રાય નમઃ. શરીર છે એનો સર્વાંગી વિકાસ મનને વધુ એકાગ્રતા આપે છે. રવયે નામ સૂર્યાય નમઃ. સૂર્યને એક દેવતા કહેવામાં આવ્યા છે. સવિતર દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. હે પ્રકાશના દેવતા, હે જ્ઞાનના દેવતા, હે ચૈતન્યના દેવતા, મને સ્ફૂર્તિ આપો, ચેતના આપો, જ્ઞાન આપો, વિકાસ કરો. હા. ચોથો આ પ્રક્રિયા, ડાબો પગને પાછળ લાવો. ઓમ. ડાબો ઘૂંટણ નીચે, બીજો પગ પાછળ, જમીનથી સમાંતર, શ્વાસને રોકવાનો. ઓમ. પુષ્ણેનામઃ હિરણ્યગર્ભાય નમઃ. મરીચયે
આદિત્યાય નમઃ સવિત્રે નમઃ અર્કાય નમઃ ભાસ્કરાય નમો નમઃ ઓમ. સૂર્ય નમસ્કાર તો કરવો જ જોઈએ. હવે સામે બેસીને તમે લોકો સિદ્ધાસનમાં બેસો. બ્રહ્મચર્ય ઓમ બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયા વીર્ય લાભ. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા મેધા થશે. તમારા બંને પગને લાંબા કરો. ઓમ ડાબી એડી પેરિનિયલ પ્લેસમાં. ઓમ જમણા પગની ઉપર લાવો. ઓમ સિદ્ધાસન. સિદ્ધાસન કરે એટલે કેટલું સારું થાય. એક તમે સિદ્ધ થાવ છો. દેવતાઓમાં જે એમના વૈદ્ય છે એ વૈદ્યના પેલા નાના છોકરાઓ હતા એ લોકો બંને. તો હિરણ્યમય એ હિરણ્યગર્ભ પ્રજાપતિ પાસે ગયા, અમને અમૃત વિદ્યાનું દાન આપો. પ્રજાપતિ કહ્યું તમે બહુ નાના છો ભાઈ, વિદ્યાનું દાન ના મળે. શું થશે? હું તમને આપું તો તમારું માથું ફાટી જશે. કેમ? ભાઈ આ 100નો બલ્બ હોય અને 4440 વોટ આકસ્મિક થાય તો તૂટી જાય. છોકરાઓ કે લા 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 લા. એ કામ કરો ને કે અમારું માથું કાપીને મૂકી દો. એ બુઢો માણસ જોવા લાગ્યો. હે માથું કાપીને પછી શું કરવાનું? પછી ઘોડાનું માથું ફિટ કરો. ઓ પછી વિદ્યા આપો એટલે અમને અમૃત વિદ્યા મળી જશે. ઘોડાનું માથું ફાટી જશે, અમારું માથું પાછું ફિટ કરો. એને અશ્વની કુમાર કહે છે. યાદ શક્તિના માટે એ મંત્રોનો જપ કરી શકાય. ઓમ મેધામ ઇન્દ્રો દદાતુ, મેધામ દેવી સરસ્વતી, મેધામ મે અશ્વિના વુભાવા દત્તામ પુષ્કરશ્રજા. ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. મેધા શુક્તનો છે, યાદ શક્તિ વધે. સિદ્ધાસનમાં બેસીને હવે અનેક લોકોનો પ્રશ્ન છે કે સ્વામીજી આ પ્રમાણે બેસવામાં પોતાનું આસન જરૂરી ખરું? તો એ આસનની આવશ્યકતા શું? ભાઈ આસન છે પોતે પોતાનું જ આસન. સીધી વાત છે કે જ્યાં આપણે ચાલીએ છીએ એમાં આપણું માથું નાક ન લાગે એટલે આપણે આપણું પોતાનું આસન રાખવું. એનાથી વિશેષ વાત શું છે કે આસન જે રાખીએ ને એનાથી આપણી અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે, નોન કંડક્ટર ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. આપણે જ્યારે બેસીએ છીએ આપણી શક્તિ અને ઉર્જા છે એ જમીનમાં ખેંચાઈ જાય છે. માટે જમીન પર એવું આસન રાખવું જ્યારે આપણે ધ્યાન કરીએ, આપણે પ્રાણાયામ કરીએ, આપણે ભોજન કરીએ, આપણે અધ્યયન કરીએ, આપણી ઉર્જા જમીન ન ખેંચી લે. માટે દર્ભનું આસન, માટે ઊનનું આસન, એના ઉપર કપડું વગેરે વગેરે કહ્યું છે. હવે આપણે જોઈએ છીએ કે પદ્મ બકાસન. ઓમ પદ્મ બક. પદ્માસન તો છે, એને જમીનથી ઉપર કર્યું, હાથના ઉપર. આખા એ લોહીનું કેન્દ્રીકરણ છે બંને હાથમાં આવશે અને માથા ઉપર આવશે. કરોડરજ્જુ જાગૃત થશે. એટલે યાદ શક્તિ આમાં એકાગ્રતા ના હોય તો માથું નીચે દે, મુંડી નીચે વાગે. ના નીચે આવો. ઓમ રિલેક્સ કરો. અને આ આપણે વિરામ લઈએ એના પહેલા આપણે એક બીજું આસન જોવું પડે. ઓમ એનું નામ છે પાદંગુષ્ઠાસન. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. જે લોકોએ વીર્યનું રક્ષણ કરવું હોય, વીર્યથી જ મેધાવી બનાય. ઓમ એડી અને ઘૂંટીના ઉપર પેરિનિયલ પ્લેસ આવે તેમ બેસવાનું. એક પગ ઉપર એટલે ઉર્જાની ઉર્ધ્વ ગતિ થાય છે. એટલે આપણું જે નીચે આવતા રહો. ઓમ એટલે ઉર્જાની ઉર્ધ્વગતિ થાય છે. એટલે સેરિબ્રમ, સેરિબેલમ, પિટ્યુટરી, પીનિયલની કાર્યક્ષમતા વધે છે. એટલે યાદ શક્તિ
વધે છે. મિત્રો, યાદશક્તિ વધારવા માટે આપણે બીજા પણ ઉપાય જોઈશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग जीवन योग વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે યાદશક્તિ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી જેમની યાદશક્તિ ઓછી હોય જી. એમને ઘરમાં અને સમાજમાં પણ મહત્વ પણ બહુ નથી મળતું હતું, જી. જેને કારણે બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. થાય, ચોક્કસ થાય. તો એ લોકોએ વધારે બીજું શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી સહેલી વાત છે, આપણા આ અમદાવાદમાં જી એ બહુ પવિત્ર ચરિત્ર મહાત્મા થયા. પ્રાતઃસ્મરણીય કૃષ્ણશંકર શાસ્ત્રીજી મહારાજ એ હંમેશા કહેતા, વિષ્ણુ સહસ્ર નામનો મોટેથી પાઠ કરો, ઊંચા અવાજમાં. વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, ઊંચા અવાજમાં બોલો, રોજ બોલો. એક વખત તો બોલો જ, 11 વખત બોલો. તમારે યાદશક્તિ અંદર આવશે. મતલબમાં શું છે, જેવું તમે ઘર્ષણ કરો ને તો ચમક આવે. હા, અહીંયા પ્રમાદો નિત્ય મૃત્યુ, આળસ નહીં કરવાનું. પ્રમાદ મૃત્યુનું ઘર છે એવું બુદ્ધે પણ કહ્યું. પ્રમાદો મુચ્છનો પદમ, પ્રમાદ તો મૃત્યુનું ઘર છે. એક્ટિવ રાખો મગજને, કંઈક વાંચો, કંઈક લખો, કંઈક ગાઓ. પ્રવૃત્તિ રાખવાની, માનસિક પ્રવૃત્તિ તો થશે. હવે આપણે તિથિભાસન જોઈએ છે. અહીંયા આસનમાં પણ વજન તો હાથમાં આવે છે, પરંતુ આમ થવાથી રક્ત પરિભ્રમણની દિશા આ હાથના અતિરિક્ત કરીને આખા શરીરને જાગૃત કરે છે, વાઇબ્રન્ટ કરે છે, એકદમ સુંદર પ્રમાણે. દેર ઇઝ નો અધર વે ટુ ગો આઉટ. તમે ભૂલી શકો જ નહીં કે હું અહીંયા છું. રિલાઇઝ કરો. હું તમને કહું, સોયના કાણામાં દોરો પરોવવાનો હોય, જો દોરાનું એક પાંખિયું બહાર હોય તો એ દોરાને સોયની અંદર પરોવી શકાય નહીં. એને એકાગ્ર કરવો પડે. યાગ શક્તિ માટે એકાગ્રતા વધારે પડે. એકાગ્રતા કરીએ. ચાલો, માથું તમારું જમણા હાથમાં, પગ ડાબી તરફ. હવે તમે લોકો યોગ નિદ્રાસન કરો. ઓમ. પરમ ભાગવદીય પુણ્ય શ્લોક પરમાત્મા સ્વરૂપ રમણ મહર્ષિજી મહારાજ છે એ આ પ્રમાણે વિશ્રાંતિ કરતા હતા. હવે આપણા બધા મિત્રો આ પ્રમાણે ના કરી શકે તો વાંધો નહીં, એને ખબર તો પડે કે આપણે સુખાસનમાં બેસીએ, પદ્માસનમાં બેસીએ, સિદ્ધાસનમાં બેસીએ, કોઈ પણ આસનમાં બેસીએ, ઓમકાર કરીએ, ભ્રમરી પ્રાણાયામ કરીએ, સુપૂર્વક પ્રાણાયામ કરીએ, સૂર્ય નમસ્કાર, કંઈક કરો તો તમારું મન છે ને એ ડલ નહીં થઈ જાય, મગજ તમારું એક્ટિવ રહેશે. એને કહ્યું છે યોગ નિદ્રાસન. અને આ પ્રમાણે કરે તો શરીરના અંદર ઊર્જા એટલી બધી જાગૃત રહે છે, કરોડરજ્જુની કાર્યક્ષમતા વધે છે, તમારા સેરિબ્રલ સિસ્ટમની કાર્યક્ષમતા, ધ નર્વસ સિસ્ટમ વિચ ઇઝ રનિંગ અલોંગ વિથ ધ વર્ટિબલ કોલમ, આખું સંવેદના તંત્ર જાગૃત થાય છે. ધીરે ધીરે રિલેક્સ કરો. ઓમ ધીરનાથ દેમ દેમ તદીમ તદીમ દેમ દેરેનાથ દેમ દેમ દનન દેરેના તદીમ તદારે તાની દીમ દીમ તદારે દીમ દીમ તદારે દીમ દીમ તદારે દીમ તનન તનન તન દેરે. હા, એટલા માટે કે તમે કરો ને તો મને જોઈને આનંદ થાય છે. કોઈ ઉપાય નથી કે માણસ ભૂલી જાય ના. આખી વાતની 100 વાતની એક વાત, માણસ પ્રવૃત્તિમાં રહે. માણસ પ્રવૃત્તિમાં રહે. વરસાદનું પાણી પહાડના ઉપર પડે અને ખાબોચિયામાં રહે તો પાણી ગંધાઈ જાય, મચ્છર થાય. ઉપરથી પડે, સુંદર ઝરણું થાય, લોકો એમાં ના, એનું પાણી છે ઔષધિયુક્ત હોય. સંઘર્ષ તો કરવો પડશે. સ્ટ્રગલ ઇઝ ધ સાઇન કોરન ઓફ લાઈફ એન્ડ સ્ટેગ્નેશન ઇઝ અ ડેથ. સંઘર્ષ એટલે જ જીવન. યોગમય જીવન તો સંઘર્ષ કરવો પડશે. ધીરેથી પાછા આવીએ. ઓમ. સામે બેસી જાઓ, શાંતિથી બેસો, આનંદમાં બેસો, ખૂબ શાંતિ. અને ઓમકાર કરો.
શું થાય છે ઓમકારથી? પલાઠીમાં વાળીને બેઠેલા છીએ એટલે જો કોઈ ઊભું હોય તો પગની પિંડીને લોહી વધારે મળે. આ તમે બેઠા છો ખુરશીમાં, એ પ્રમાણે લોકો અહીંયાથી બેસીને 12 કલાક જાય અમેરિકા તો પગમાં સોજા આવે છે. પણ અમે તો ટેવ પાડી ભાઈ પલાઠીમાં વાળીને બેસવાનું. એટલે શું થાય કે આપણા પગની પિંડી છે, સાથળ છે, તેમાં લોહી કમ, પેટને વધારે મળે. એટલે પેટમાં જો કબજિયાત હોય તો પણ યાદશક્તિ જાય. આંખો છે એમાં પણ દુખતી હોય તો પણ યાદશક્તિ જાય. બહુ શરદી થાય અને ગંધ નીકળે તો પણ યાદશક્તિ જાય. કાનમાં પર હોય તો પણ યાદશક્તિ જાય. થાકેલો માણસ હોય તો પણ ભૂલી જાય. ગુસ્સામાં હોય તો પણ ભૂલી જાય. એટલે હંમેશા શાંત રહેવાનું, પ્રસન્ન રહેવાનું. રોજ આખા દિવસમાં થોડો સમય તો દરેક વ્યક્તિએ પોતે પોતાની સાથે રહેવાની ટેવ પાડવી. પોતે પોતાની સાથે એટલે પત્ની સાથે નહીં, બાળકો સાથે નહીં, માતા નહીં, પિતા નહીં, ટીવી નહીં, રેડિયો નહીં, છાપો નહીં. શાંત બેસો, પોતાની જાતને જોવાની ટેવ પાડો અને પછી ઓમકાર કરો. એમ કરીએ છીએ ત્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ. શ્વાસને બહાર કાઢીએ એટલે લોહી નીચેથી ઉપર આવે છે. ક્યાં આવે? હૃદય છે એના આર્ટિફિશિયલ મસાજ થાય અને મસ્તક સુધી પણ આવે. એટલે મસ્તકના અંદર આ ખોપરી જે છે એ પોલી છે, એની અંદર એક પાણી છે. એ પાણીમાં નાનું મગજ ને મોટું મગજ સેરિબ્રમ સેરિબેલમ છે, એની અંદર પણ પાણી છે અને સેરિબ્રલ ફ્લુઇડ કહેવાય. એ આપણી કરોડરજ્જુમાં નીચે સુધી જાય. જ્યારે ઓમકાર કરીએ એ પાણી નીચેથી ઉપર આવે એટલે એને ઉર્ધ્વ રેતસ કહેવાય છે. પ્રકૃતિ, વિજ્ઞાન, સંતો, મહંતો, શાસ્ત્રોએ એક એટલી બધી કૃપા આપણા ઉપર કરેલી છે. હવે તમે લોકો શીતલી પ્રાણાયામ કરો. જીભને ટ્યુબ બનાવો, શ્વાસ લો. સૂર્ય ઉદયના પહેલા શીતલી પ્રાણાયામનો અભ્યાસ કરીએ તો મેધા શક્તિ વધે. ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજે કહ્યું કે સૂર્યોદયના પહેલા શીતલી પ્રાણાયામનો અભ્યાસ જીવવા ઉપર સરસ્વતીનું આહવાહન થાય છે. જે લોકોને શીતલી ના થતું હોય તો શીતકારી કરે પણ કરે. સુખપૂર્વક પ્રાણાયામ કરે. ડાબેથી શ્વાસ લઈ જમણે છોડવાનું, જમણેથી ડાબેને છોડવાનું. થોડો પ્રાણાયામ કરે, થોડા આસન કરે, થોડી કસરત કરે, થોડું દોડવા જાય, થોડું તરવા જાય, થોડું બગીચામાં કામ કરે, આનંદમાં રહે અને રુચિ રાખે. રુચિ કામમાં. હા, સતુ નૈરંતર્ય દીર્ઘકાલ પર્યંત સત્કાર સેવિતો દ્રઢભૂમિ. સદા નિરંતર. શુડ બી એવરી ડે. બોલો, એવરી ડે. એવરી ડે. સિસ્ટમેટિકલી. સાયન્ટિફિકલી. રેગ્યુલરલી. વિધાઉટ ફેલ. વિથ ઇન્ટરેસ્ટ. બસ યાદશક્તિ વધશે છે. સ્વામીજી, એટલે યાદશક્તિ વધારવા માટે મનને નિષ્ક્રિય નહીં રહેવા દેવાનું. ઇન્ટરેસ્ટ. હા, હંમેશા એક્ટિવ અને જે કાર્ય કરીએ તે રસપૂર્વક કરવાનું. જી. હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક ચિંતન. બાય ઓલ મીન્સ. તો યાદશક્તિ વધી જ શકે. ચોક્કસ. નિયમિત યોગાભ્યાસ. થિંક પોઝિટિવ. રેસ્ટ વિલ ફોલો. મિત્રો, નિયમિત યોગાભ્યાસથી શારીરિક કોઈ પણ રોગ અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે તે નાડીઓનું શુદ્ધિકરણ કરે છે, જેથી પ્રાણનું વહન સારી રીતે થાય છે. તેથી શારીરિક આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે છે. મન શાંત અને એકાગ્ર રહે છે. યાદશક્તિ વધે છે. આત્મશક્તિ વધે છે. અંદર હિંમત, બળ અને જોશ વધે છે. જીવન પ્રત્યે ઉત્સાહ વધે છે અને હંમેશા ખુશ મિજાજ રહેવાય છે, પ્રસન્ન રહેવાય છે. માટે આવો નિયમિત યોગાભ્યાસ કરીએ, વિસ્મૃતિનું નિવારણ કરીએ અને યાદશક્તિ વધારીએ. જીવનને સાચા અર્થમાં જીવન યોગ બનાવીએ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ ભગવાન. जीवन झंझा सुख दुख ने फरता पाटा गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો માનવ જીવન છે અતિ મોંઘું સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો જીવન યોગ
જીવન યોગ